પાટણ શહેર ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારીના પાપે લોકો ત્રાહિમામ બન્યા છે। પાટણના રોટરીનગરમાં છેલ્લા 2 વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। રોટરીનગરમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોટરીનગર નરકાગાર બની જવા પામ્યું છે। પાટણ રોટરીનગરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। પાટણ શહેર ભાજપ શાસિત પાટણ નગરપાલિકા પાટણના શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ અવારનવાર પાટણ શહેરીજનોની નાની મોટી સમસ્યાઓની બુમરાડ લઈને પાલિકા ખાતે આવતા હોય છે। ત્યારે પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાની અને લીકેજ થવાની એક પછી એક સમસ્યાઓ લોકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી રેલાતા રોટરીનગરના અવરજવરના મુખ્ય માર્ગો પર ગંદા પાણી રેલાઈ રહ્યા છે। ત્યારે આવા દુર્ગંધ અને બદબુ મારતા ગંદા પાણીના રેલામાંથી પાટણના રોટરીનગરના સ્થાનિક રહીશોને અવરજવર કરવા મજબૂર બનવું પડે છે। પાટણ શહેરના રોટરીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા દુર્ગંધ મારતા દૂષિત પાણી મુખ્ય માર્ગો પર રેલાતા રોટરીનગર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। જ્યારે સંદર્ભે ફરી એકવાર રોટરીનગર વિસ્તારમાં રહેતી સ્થાનિક મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને પાટણ નગરપાલિકા ખાતે પહોંચી પાટણ નગરપાલિકાના જવાબદાર ચીફ એન્જિનિયરે મૌખિક રજૂઆત કરી હતી અને 2 દિવસમાં રેલાતા ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો રોટરીનગરનું સમગ્ર ગંદુ પાણી પાટણ નગરપાલિકામાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારી હતી અને નગરપાલિકામાં કોઈ પણ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની રહેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અમે વોર્ડ નંબર 9 માંથી આયા રોટરીનગરમાંથી આયા છે। ગટર અમાર વારંવાર 2 વર્ષથી અમે આ ઉભરાય છે। અમે વારંવાર રજૂઆત કરે પણ તો પ્રમુખશ્રીને રજૂઆત કરી તો કે 2 દિવસ રાહ જુઓ, સોમવાર સુધી બંધ થઈ જાય। હજી પાણી એનું નીકળે કઈ રીતનું રહેવાનું જ અમારી નાના છોકરા બીમાર થશે, નગરપાલિકા જવાબદારી લેશે? લખણ કરી આલો અમને, નગરપાલિકાની જવાબદારી રહે અને આજ નહીં બંધ થાય તો કાલે અમે એક ઘંટી અહીંયા